કેરી નાન તેન બધું લઈ લીધું. કેરી લીધી થોડાક લીંબુ લીધા. અત્યારે ગરમી ફૂલ પડે કીધું આજ ખવાય, બીજું કંઈ ખવાય નહીં. જો આજ 5-6 લીંબુ લઈ લીધા, કિલો કેરી લઈ લીધી. કેરીના ભાવે ઓણે એવડા 120 રૂપિયા છે હજી કિલોના. થઈ ગઈ ચાલુ મને ક્યારે હે એવું હે? બાલ મંદિર ન જવાય? બંધ હે? કને કીધું બંધ એમ? હે સારું હાલ તાર હાટું લેતા આવે. રામ રામ ડાયરાને. તો મિત્રો સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં. અને નવા વિડીયોની શરૂઆત કરી નાખી છે ને વાગ્યા 7:15 અને આપણે નવો વિડીયોની જો શરૂઆત કરી નાખી. અને હવે આપણે અત્યારે જવું છે સવારમાં યાડે. તમે કહેતો છો આ યાડે શું કરવા જઈએ? રોજ આપણું કામ જ યાડે જવાનું છે ને, એટલે યાડે જ જવું પડે ને. આપણે યાડે જવું છે. આપણે નનકી ગાડીનો ફેરો છે છોટા હાથીનો, મગ ભરીને. મગ મતલબ આપણે જે ઓલા મગનું શાક ને મગ ન આવે એ ભરીને જવું છે યાડે નાખવા. મગ હોય તો મગનું શાક બની જાય, અને મગની દાળ તરી નાખી એ ચોખામાં ભરી દે તો એની ખીચડી બની જાય. આપણે એ મગ ભરીને જવું છે. ક્યાં જવું છે? યાડે. તો ચાલો મિત્રો ભેગા રહેજો ડાયરો, અને આપણે યાડે જઈ અને આજની જર્નીમાં તમે સાથે રહેજો મિત્રો. ચાલો તો આપણે યાડે જવા માટે નીકળીએ. ભેગા રહેજો પાછા, ભાગી ન જતા. હાલો યાડે પાછા વયા જવું હોય તમે અડધો વિડીયો મૂકીને જતા નહીં. અને જો વિડીયો આપણો ગમે તો આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મિત્રો ભેગા રહ્યો, નીકળીએ યાડ બાજુ. ગાડી ભરાઈ ગઈ છે આપણે, વાંહે જ્યાં ભરાઈ ગઈ મગ, અને હવે લઈને નીકળીએ. ક્યાં આપણે કીધું અહીંયા યાદ બીજે ક્યાં હોય? ચાલો ગાડીને મારે સ્લેપ અને લઈને હરો નીકળે જાય યાડે. થઈ ગયું મોડું થોડું ઉઠવામાં હવે, કારણ કે હમણાં ઓક્સિજન હાલે એટલે સારું મોડું ઉઠે. નકર 6, 5:30 ઉઠી જાય. અને અત્યારે જો આજ 7 વાગે એ તો ફોન આવ્યો ત્યાં નીંદર ઉડી. ચાલો તો મિત્રો નીકળીએ હરવે. તો મિત્રો જો ગાડી બાડી ખાલી કરી નાખી, અને ખાલી બાલી કરીને નાસ્તો પાણી કરીને જો યાદની બાણે નીકળી ગયા છે. અને આવ્યા ત્યાં જોઈએ શાક માર્કેટ આવ્યા હતા આપણે પાછળ. શાક માર્કેટ છે. શાક માર્કેટમાં કેરી બેરી જો કેરી નાન તેન બધું લઈ લીધું. કેરી લીધીને થોડાક લીંબુ લીધા. અત્યારે ગરમી ફૂલ પડે કીધું આજ ખવાય, બીજું કંઈ ખવાય નહીં. જો આજ 5-6 લીંબુ લઈ લીધા, કિલો કેરી લઈ લીધી. કેરીના ભાવે ઓણે એવડા 120 રૂપિયા છે હજી કિલોના. ત્યાં શાક માર્કેટે લઈ લીધી 120 રૂપિયા છે. અને ઓણ તાલાળા ગીર હું બગડી ગયો ફાલ બધો, મેં એનો માલ ઓછો આવે છે. અહીંયા કેરીના ભાવ જ એવડા હોય બધા. પેટીના 900 થી 1000 રૂપિયા, અને છૂટક લેવા જાઓ એટલે 100 રૂપિયાથી માંડીને 130 રૂપિયા લગીના ભાવ છે. હાલો તો હવે હરવે નીકળીએ. અહીંયા પેટ્રોલ પંપે ડીઝલ બીજલ પુરાવી લઈ પછી નીકળી. હાલો ડીઝલ બીજલ બધું પુરાવી લીધું. હવે ઘર બાજુ પ્રસ્થાન કરી. તડકો ફૂલ તપી ગયો છે. તડકાની વાત ન પૂછે, એવો તડકા ગરમી પડે હવે 2 દિવસ ત્યાં. કાલે એવી ગરમી હતી ને આજે એવી ગરમી પડી. અને હવે નીકળીએ હવે ઘર બાજુ. ત્યાં બધું શાક માર્કેટ છે. આપણે ઓલરેડી તમને બતાવી તો દીધી જ છે ખરે. અહીંયા તમે સવારમાં આવો એટલે માલ તમને બધો સસ્તામાં મળી જાય. અહીંયા ટ્રાફિક એવડો થાય સવારમાં. જો ઘરે પહોંચી ગયા. શું કે અમલભાઈ આવી ગયા એમને? મામાની છે કઈ આવ્યા? કાલે આવી ગયા? હા એ તો ખબર નથી કે કાલે પહોંચી ગયા. ત્યાં અમારે સાયકલો ખેલો એમ ને? ક્યાં ગઈ સિસુડી? ક્યાં ગઈ? ગોલો લેવા? એ રોડ ઉપર ઊભી જોઈએ ગોલા લેવા. ઈન બાબે
ફૂલ આવડી ગઈ સાયકલ શીશા નહીં આવડી ગઈ. હે તને ફૂલ આવડી ગઈ હાક ગયો હાલ હાલ રાઉન્ડમાં હું તારી વાંહે જો આવે ઓલા આવે જો ભગાડ્યો એમ લઈ જઈ લે જો શીશા આવે છે આમથી ગોલા લઈને રોડ ઉપર ગોલા ઓલા રેકડી વાળો જઈ લો ઓલા ભાઈ ગયો સાયકલ લઈને ધબધબાટ ગયો ક્યાં હેમલનો ગોલો કેમ એને ન્યા ખાવાનું. કેમ અહીંયા કેમ ન્યા જ. ક્યાં અહીંયા એટલે આવશે. એમાં લઈને આવ લો ઓલો. બોલો લઈને આવ. બા શું એ જીવ ભાઈ અહીંયા બા ક્યાં જાય હે? બા ક્યાં જાય ગુલાબ. અહીંયા કેમ ગુલામનગર બોલો લઈ આવ. ક્યાં પડ્યો એનો ગોલો દુકાને. એ દુકાને હે હેમલ આપણે યાદ લેવા જઈએ. દુકાને ખબર છે એને. મારા વીરુબે ક્યાં વાપરી ગયા ક્યાં બિચારા. ક્યાં ગોલો ક્યાં અરે કેરી લેવો કેરી લઈ કેરી કેરી લઈ. 2 વર્ષ લેટા ઓલું નથી આવતું ઓલા મૂકતા નથી 2 વર્ષ 100 વર્ષ પહેલાં આની પહેલાંની ક્લિપ ઉતારી હતી અને હવે 100 વર્ષ પછી હવે આ ક્લિપ ઉતારું છું એનું કારણ હું તમને કહું કે પહેલી આના પહેલાંની ક્લિપ જે તમે જોઈને એ ક્લિપ ઉતારી હતી 9:30 વાગે અને આ ક્લિપ વાગ્યા છે 5:30 અને આપણે પાછો વિડીયો ચાલુ કર્યો કેવું શું કર્યું હોય છે કયો મેં હે શું કર્યું હોય છે કાંઈ નથી કર્યું આ એને ઘરે ને ઘરે હતો બીજું શું કહી દઉં ચાલો હવે તો બહાર નીકળવું છે 4:30 જેવું થયું હવે કંઈક તડકો ઓછો થયો તડકો એટલે ગજબનો તડકો બાયણે નીકળીને એટલે અગ્નિ વર્ષે એવો તડકો છે એ જો કંઈક લાગી ગયું ઓલું જો આમાં સાય હા હવે શું છે આપણે યાદ જે ઓલો આવે ને માર્કર આપણે એવું કલર આપણે એમાં ગુણ્યું મને એમાં કરવાનો એ લાગી ગયું હતું હવે કંઈક 4:30 કે તોય જેવો ને એવો તડકો હવે પણ પવન છે એટલે વાંધો નથી કંઈ તડકો તો હજી એવો ને એવો છે જે આપણી ઓલા વેડી છે એને ધોઈ ધપડી નાખી ઓલાને કારણ કે બહુ ગંધારી થઈ ગઈ લીધી તે દીનો કોઈ દી કેટલા 2 મહિના જેવું થઈ ગયું છે ઓલા લીધી એની દોઢ 2 મહિના જેવું થઈ ગયું છે કંઈ ધોઈ નથી હજી એટલા દીમાં તો આજે એનું કાર્યક્રમ કરી નાખી ચાલો તો મિત્રો એને આજ તો ડેટથી ધોવ્યો બિચાડીને એને જો આમ ગંદી ભરી આખી એને ડેટથી ને શેમ્પૂથી લઈને હરખી મસ્તીની ધોઈ નાખી હાલો તો મિત્રો કેમેરામેન શીશાની સાથે સંવાદદાતા વિરેન લોખીલ અને ઓલા ધોવાનું કાર્ય ચાલુ કરવું છે આપણે જો નળી બળી ગોઠવી દીધી છે બધું નળીમાં મોટરમાં નાખી દીધી છે હમણાં મોટર કરી ચાલુ મોટર ચાલુ કરીને પછી ઓલા કાર્યક્રમ ચાલુ કરવાનું સંવાદદાતા શીશા ના કેમેરામેન શીશાની સાથે સંવાદદાતા વિરેન લોખીલ ઉભા રહેજો નીકળી ગયું નીકળી ગયું છે કેમેરામેન ફોકસ આ નીકળી ગયું કેમેરામેન ફોકસ ચાલો આમાં પાણી આવી ગયું કેમેરામેન ફોકસ કરો ઓલા દવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો હવે જોઈએ હે કદ બંધ થઈ ગઈ ચાલુ. મને ક્યારે મિત્રો જો ઓલા ધોઈને ચમકાવી દીધી આખી કમ્પ્લીટ ધોઈ નાખી મસ્તીની જો અને હવે આને લઈને એક ચક્કર મારતા આવી ગુડ મોર્નિંગ મિત્રો જો બીજો દિવસ ઉગી ગયો છે કાલ પછી કંઈ આપણે બ્લોગ ઉતાર્યો નહોતો કારણ કે આડાવડા કામમાં પડી ગયા હતા એટલે કાંઈ બ્લોગ ઉતરો નહોતો અને આ બીજો દિવસ ઉગી ગયો ભાઈ ગયા છે સવારના 9:30 નાહી ધોઈને ફ્રેશ થઈ જાય અને હવે જવું છે આપણે ગુલામનગર ઓ આપણે મામાના ઘરે શું કરવા નિષ્ઠાને તેડવા આપણે નિષ્ઠાને જો તેડવા જવું હોય નિષ્ઠાને અત્યારે એને પૂજાને મિસિસ લોખીલને ફોન કર્યો હતો કે તમે એને તૈયાર કરીને કમ્પ્લીટ રાખી દેજો અને એ તો નોકરીઓ હોઈ ગઈ છે તમે કીધું એને તૈયાર કરીને કમ્પ્લીટ રાખી દેજો હું એને 9-10 વાગે તેડી જઈશ ને તમે પછી ડાયરેક્ટ બપોર પછી નોકરીએથી આવીને ડાયરેક્ટ ઘરે આવી જાજો બપોર પછી મારે શું એક ફેરામાં જવાનું છે ક્યાં ફેરામાં જવાનું કરો છો ક્યાં ફેરામાં જવાનું છે આપણે એક આપણે પસાયા જે મહાકાળીમાનું મંદિર છે અહીંયા તાવો છે અહીંયા બધું જમણવાર ને આન તેન છે બધું અમારા ગામના પટેલનું એનું બધું સામાન ભરીને જવાનું છે તેલના ડબ્બા આન તેન ફૂલ બકાલો નીન છે અને અહીંયા જમણવાર છે ને આજ તમને મહાકાળીમાનું ડુંગર ઉપર મહાકાળીમાનું મંદિર છે મિની પાવાગઢ કહેવાય અહીંયાનો વિડીયો આના પછીનો વિડીયો જે તમને આવશે એ જોવામાં આવશે
અને મિત્રો ચાલો તો આપણે હવે નિષ્ઠાને તેડવા જઈ શિફ્ટ લઈને જવું છે આપણે આજ અને નિષ્ઠાને તેડતા આવી તો મિત્ર જો રામ પિયારીને સાફ સફાઈ કરીને કમ્પ્લીટ કરી નાખી અને હવે આપણે નીકળીએ હરવે થોડીક પહેલાં કીધું ચાલુ કરીને સ્લેપ મારીએ એટલે હું હમણાં 3-4-5 દિવસથી એમને પડ્યું એટલે સ્લેપ મારીને ઘડીક વાર એને છે ને થોડીક આમ ફરવા દેવી પડે કારણ કે એનું શું ઓઇલ બોઇલ બધું ચડી જાય ને નકર પછી હેડને એને માર આવે તો ચાલો મિત્રો 2-3 મિનિટ તો થઈ ગઈ હવે એને ચાલુ તો કરી લીધી હું ઘણી ચાલુ કરી એમાં ચાલુ તો કરી લીધી હવે ઉપાડીએ પહેલાં એક ફેરે જ આમ આગળ જવા દેવાની ચાલુ કરીને એટલે હું એને ખબર પડી જાય ડાયરેક્ટ રિવેસમાં નહીં નાખવાની પહેલાં એક ફેર આગળ જવા દેવાની પછી જ આમ રિવેસમાં હરવેક દઈને નાખીને જવા દેવાની ચાલો તો મિત્રો નીકળીએ એમ ભાઈ દરવાજો ખોલો દરવાજો તમારા માટે એક સરપ્રાઈઝ કરવા જવું જ સરપ્રાઈઝ આવશે જ શું આવશે પૂછો તો ખરા શું આવશે સરપ્રાઈઝ તમારા માટે હે એવું હતું તું સાયકલ આકાશ તડકાના પૂછે મારો સાયકલમાં તમારા માટે એક સરપ્રાઈઝ આવશે શું આવશે હમણાં હું આવું પછી ખબર પડશે ઓકે આમ કે શીશા દીદા આવ્યા શું કરો તડકાના કેટલા વાગ્યા આવો તડકામાં સાયકલ હલાવો તમે એવું એમ ને સારું હાલો તો હું એક સરપ્રાઈઝ લેવા જાઉં તમારા માટે હમણાં સરપ્રાઈઝ આવશે બરોબર એ સરપ્રાઈઝ કહું તો સરપ્રાઈઝ ન કહેવાય ને એક સરપ્રાઈઝ આવશે ઓકે ચાલો હું નીકળું બાય ત્યાં જડે ને આપને તો મિત્રો જો નિષ્ઠાને તેડીને આવતા રહીએ આપને જ્યાં નિષ્ઠા બેઠી બાજુમાં ત્યારે હાય કહી દે નિષ્ઠા બધાને હાય કહેતો તો નિષ્ઠાને તેડીને આવતા રહીએ ને જો ઘરે જઈને હવે હેમલને શીશાને કીધું હતું ને તમને સરપ્રાઈઝ દેવાની બિચારા રાજી થઈ જવાના હે નિષ્ઠાને જોઈને બે કે મારી બેન આવી શું લેવાનું આઈસ્ક્રીમ હા કોન ગુલ્ફી ફૂટી પછી બાલ મંદિર જવાનું બાલ મંદિર નો જવાય હે એવું હે બાલ મંદિર નો જવાય બંધ કને કીધું બંધ એમ હે હારું હાલ તાર હાટું લેતા આવે ફૂટી બોલી નિષ્ઠા હું પીએ બીજું શું લીધું નિષ્ઠા ઉમા એમાં શું લીધું નિષ્ઠા એમાં શું લીધું ઓય ચોકલેટ બીજું જેમ ચોકલેટ ને ફૂટી કા ભલે બેટી કર દે બંધ હું કઈ દઈશ તારા પપ્પાથી બધા આગળ તને પપ્પા ગમે કે મામા પપ્પા નો ગમે ને તો જો મિત્રો હવે મેં ગુલામનગરથી ઘરે આવી ગયા છે અને હવે આ વિડીયોનો મિત્રો અહીં જ પૂરો કરી કાલે નવો વિડીયો નવી જર્ની સાથે પાછા મળશું મિત્રો તો જય મુરલીધર જય મુગલ મિત્રો બાય બાય હવે મારા કાકાએ ગાડીને સાયકલ ધોઈ નાખી છે અને